હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે અપર્ણા ખૂંટ. શિયાળાની ઋતુ અમદાવાદ માટે ઉજવણીની મોસમ હોય છે. ફ્લાવર શો, પતંગ મહોત્સવ, ઉત્તરાયણ, પ્રજાસત્તાક પર્વ હોય કે શાળા કોલેજોમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ આદિ. આ યાદીમાં આ વખતે હજુ એક નામ ઉમેરાયું હતું: અયોધ્યામાં થયેલી રામલલ્લાની બહુપ્રતીક્ષિત પ્રાણ પ્રતિષ્ઠા. આ ઐતિહાસિક અવસરે અમદાવાદ જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ઠેર ઠેર શોભાયાત્રા, આંગણે આંગણે દીવડા, આકાશમાં આતશબાજી, પ્રભુ રામચંદ્ર સીતાજીના પોશાક પરિધાન કરેલા શાળાના ભૂલકાઓ, શેરીએ શેરીએ ભગવાન રામના ભજન સત્સંગના કાર્યક્રમો અને જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે લોકોએ આ પાવન અવસરને આવકાર્યું હતું. એસજી હાઈવે પર આવેલા એસજીવીપી ગુરુકુળમાં 10,000 દીવડા પ્રગટાવી સંતોએ અને બાળકોએ આ અભૂતપૂર્વ અવસરની ઉજવણી કરી હતી. શિયાળો અમદાવાદ માટે મહેમાનોની આવકારવાની મોસમ હોય છે. દર વર્ષે આ મોસમમાં ઉત્તરી અને પશ્ચિમી દેશોના યાયાવર પક્ષીઓનો જિલ્લામાં જમાવડો થાય છે. છીછરા પાણીના સૌથી મોટા સરોવરોમાંથી એક અને પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન નળ સરોવર અને જિલ્લાને અડીને આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં આ વખતે મોટી સંખ્યામાં યાયાવર પક્ષી આવ્યા હતા, જેમને જોવા સહેલાણીઓની ભીડ ઉમટી પડી હતી. પ્રવાસીઓની સુરક્ષા માટે હવે નળ સરોવરમાં નૌકા વિહાર દરમિયાન લાઈફ જેકેટ અને ટ્યુબ ફરજિયાત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ નિમિત્તે દેશ વિદેશના મહેમાનો અમદાવાદ શહેરની મુલાકાતે આવ્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરામુના નેતા અને સાંસદ અનુરા કુમાર દિસનાયકાની અધ્યક્ષતામાં અન્ય સભ્યોએ પણ અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટ, આઈક્રિએટ અને બાવડાના ઈ રેડિયેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ઉત્તરાયણ પર્વની શહેરની પોળોમાં પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરી સોસાયટીઓમાં પણ અવનવા પતંગ ચગાવી લોકોએ ઉત્તરાયણ તહેવારનો આનંદ માણ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લાવર શોની મુલાકાત લઈ વિવિધ ફૂલોના આકર્ષણો જોવાનો લહાવો માણ્યો હતો. શિયાળો પતવા આવ્યો, પરંતુ અમદાવાદીઓએ મોસમમાં માંડ 1-2 દિવસ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. આ વખતે મોટાભાગે બપોર થતાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. નવા વર્ષની શરૂઆતથી અમદાવાદ જિલ્લાને નવા વિકાસ કામોની ભેટ મળી રહી છે. આ જ કડીમાં તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર અને જિલ્લા માટે 2,000 કરોડથી વધુના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરને આવાસ, પીવાના પાણી, શહેરી પરિવહન સહિતના 1,950 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી. અમદાવાદના જેતલપુરમાં ગૃહમંત્રીના હસ્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટીના નવા વિભાગનું પણ ઉદઘાટન કરાયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 402 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવડા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મત વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આથી નળકાંઠા વિસ્તારમાં ખેડૂતો માટેની સિંચાઈ સુવિધાનો 40 વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. આ સુવિધા થકી હવે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવડા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના 39 ગામોના ખેડૂતોને નર્મદાનું પાણી મળશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામાં જાન્યુઆરી મહિનામાં ગુજરાત યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને શિક્ષણનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવા અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપવા હાંકલ કરી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં રાજ્યકક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ ગઈ. રાષ્ટ્રીય સેવા યોજના, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા પારસ પર્વ અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર ફિલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ લોકોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉજવણી અંતર્ગત લોકોને ડ્રોન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ પણ અપાઈ હતી.
આ ઉપરાંત જિલ્લામાં ગત મહિનામાં અનેકવિધ આયોજનો થયા જેમાં ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલો પ્રવાસી ગુજરાતી પર્વ, વિધાનસભા કક્ષાએ યોજાયેલો દેશનો સૌપ્રથમ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. હમણાં જ આપે અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખિકા હતા અપર્ણા ખૂટ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.